પરંપરા કે પ્રથમ દિવસે આપણે વાતે ગાતે ભગવાનની પધરામણી કરીએ યજમાન પરિવારના ઘરેથી ભગવાનનું જે દિવ્ય વાંગમય સ્વરૂપ છે, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ. અને ગઈકાલે યજમાન શ્રીના ઘરે પોથી પધરામણી થઈ, અખંડ દીપ પ્રગટ કરી, કેટલો આનંદ, કેટલો ઉત્સવ. એક વસ્તુ યાદ રાખજો, આ જીવાત્માની સાત્વિક સંપત્તિ જ્યારે વધે છે ને ત્યારે આ અવસર પ્રાપ્ત થાય છે. સાત્વિક સંપત્તિ કઈ? સાત્વિક સંપત્તિ એટલે કંઈક આપણા પૂર્વના પુણ્ય અને કંઈક આપણા પૂર્વજોના પુણ્ય ત્યારે અવસર મળે છે. સાત્વિક સંપત્તિ એટલે કોઈક પુણ્ય શ્લોક જે સજ્જન પુરુષો છે એનો સંગ થાય ત્યારે અવસર પ્રાપ્ત થાય છે. સાત્વિક સંપત્તિ એટલે કંઈક આપણું ભજન પાક્યું હોય ત્યારે આ ભજનનો સત્સંગનો અવસર પ્રાપ્ત થાય છે. સાત્વિક સંપત્તિ એટલે આપણા ઉપર ભગવાનની પરિપૂર્ણ કૃપા થાય. અતિ હરિ કૃપા જાહી પર હોય પાવ દેહ માર્ગ સોય. જ્યારે પરમાત્માની પરિપૂર્ણ કૃપા થાય ત્યારે ભાગવતજીના પધરામણા થાય છે. અને એનાથી વિશેષ જ્યારે સાક્ષાત ભાગવત ભગવાન જેના ઉપર, ગ્રંથ નારાયણ જેના ઉપર કૃપા કરે ત્યારે પોતે ત્યાં પધરામણી કરે છે. આ સાત્વિક સંપત્તિ છે. આજે આપણા પરિવાર ઉપર કૃપા થઈ છે એટલે કેટલા વાજતે ગાજતે ભાવથી એની પધરામણી કરી છે. કોઈ સામાન્ય નથી, શબ્દ સ્વરૂપે સાક્ષાત ભગવાન નારાયણ છે. એટલે જન જનમાં, મન મનમાં અને તન તનમાં যদি ઉત્સાહ પ્રગટ થાય ત્યારે સમજવાનું ભગવાનની ત્યાં પૂર્ણ, પરમાત્માની ત્યાં પૂર્ણ હાજરી છે. જન જનમાં, મન મનમાં અને તન તનમાં જ્યારે ઉત્સાહ પ્રગટ થાય અને એક સરગો ત્યારે સમજવાનું પરમાત્માની આપણા ઉપર પૂર્ણ કૃપા છે, પરમાત્માની પૂર્ણ હાજરી છે. કેવો દિવ્ય મહિમા. પણ જે ગ્રંથનું આપણે ગાન કરવાનું છે એનું મહાત્મય જાણવું જોઈએ, એનો મહિમા જાણવો જોઈએ. ભાઈ જગતમાં આજ અનંત કાળથી હરિ અનંત, હરિ કથા અનંત, ગાવહી બહુ વિધિ સબ સંતા. અનંત કાળથી કથાઓ ગવાતી આવે છે. શું કામ? ક્યાં હૈ ઈસુ? क्यों सब मिलकर गान करते हैं? क्या महात्म्य है? એટલે શ્રીમદ ભાગવતની ઓળખાણ પહેલા આપી છે. ભાગવત નથી આપી, અન્ય પુરાણ દ્વારા જેની ઓળખ આપવામાં આવી છે. કારણ કે પોતે પોતાની ઓળખાણ ના આપે, અન્ય દ્વારા ઓળખાણ આપવામાં આવી છે. પદ્મ પુરાણમાંથી 6 અધ્યાય છે જેમાં શ્રીમદ ભાગવતનો મહિમા છે, અને સ્કંદ પુરાણના 4 અધ્યાય છે જેમાં ભાગવતનો મહિમા છે. સમયની અવધિમાં આપણે શ્રીમદ ભાગવતનો મહિમા શ્રવણ કરશું. સ્કંદ પુરાણનો જે મહિમા છે ઉદ્ધવજી જેનું ગાન કરે છે. શ્રીમદ ભાગવતનો મહિમા ભગવાનના શ્રી અંગના સખા ગુરુ બૃહસ્પતિના શિષ્ય એ શ્રીમદ ભાગવતનો મહિમાનું ગાન કરે છે.